ગોલ્ડ ટ્રેડિંગના નામે 25.75 લાખની છેતરપિંડી આચરવામાં આવી। સુરતના ફરિયાદી સાથે 25.75 લાખની છેતરપિંડી થઈ છે। સાયબર ક્રાઇમ સેલે આરોપીને પંચમહાલના હાલોલથી ઝડપ્યો છે। એનજીજી કંપનીના નામે ઓળખ આપી બનાવટી વેબસાઇટ લિંક મોકલી હતી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં 25.75 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા। સાયબર ક્રાઇમ સેલમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી। ઘનશ્યામ કનુ મોહનલાલ ઠક્કરની ધરપકડ કરાઈ છે। આરોપીના બેંક એકાઉન્ટમાં 1.72 લાખ જમા થયા હતા। બેંક એકાઉન્ટની કીટ આરોપીએ યુપીના અન્ય આરોપીને આપી હતી। આરોપીના બેંક એકાઉન્ટ પર એનસીસીઆરપી પોર્ટલ પર 22 ફરિયાદો નોંધાઈ છે। 2025માં સ્ટેટ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેન્ટર પણ ચેન્નઈ ગુનો નોંધાયો હતો। સાયબર ફ્રોડમાં 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરાઈ છે। એનજીજીએફ ગોલ્ડ કંપની દ્વારા તમે અગર શેરમાં ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે એમ કહીને ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી। એમની પાસેથી 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું અને એમને કંઈક પણ વિડ્રોવલ અથવા તો રિટર્ન નથી આપવામાં આવ્યું અને એ રીતે ફરિયાદીને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે અને અહીંયા સાયબર સેલ સુરત શહેર ખાતે એમની ફરિયાદ નોંધવામાં આવી। એ ફરિયાદી તપાસ દરમિયાન આપણે ટેકનિકલ વર્કઆઉટ કર્યું તો ખબર પડી કે જે ફર્સ્ટ લેયર એકાઉન્ટ હોલ્ડર છે એ હાલોલ પંચમહાલનું છે અને ત્યાં આપણી ટીમ ગઈ અને એમને આપણે ઝડપી પાડ્યું છે।